મેડિકલ હોલ ખાતે બનેશિંગભાઈ ગઢવીના જીવન ચરિત્ર વિશેના પુસ્તકનું વિમોચન મોરારી બાપુના વરદ હસ્તે કરાયું। સુરેન્દ્રનગર વઢવાણ સન્માન સમિતિ દ્વારા વઢવાણના લોક સાહિત્યકાર અને સમાજ સેવકોનું પૂજ્ય મોરારી બાપુના હસ્તે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વઢવાણ મેડિકલ હોલ ખાતે સુરેન્દ્રનગર વઢવાણ સન્માન સમિતિ દ્વારા લોક સાહિત્યકાર સમાજ સેવક શ્રી બેનસિંગભાઈ ગઢવી જીવન ચરિત્ર પર લિખિત પુસ્તકનું વિમોચન પૂજ્ય સંત શ્રી મોરારી બાપુને લલિત કિશોરદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। જ્યારે કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારથી વઢવાણ મોક્ષધામ સહિતની સામાજિક કામગીરી બિરદાવી અને સુરેન્દ્રનગર વઢવાણ સન્માન સમિતિ દ્વારા શ્રી બેનસિંગભાઈ ગઢવીનું વિશેષ સન્માન કરાયું હતું। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર। આજના તકે આલમતરના રંગો અજબ નારીઓ નવરંગ છે સપ્તરંગી સ્નેહીઓ અને પચરંગી આજનો આ પ્રસંગ છે। ત્રિરંગી ચરિત્રના સુખ દુઃખે અનુભવ દાખજે, પણ હે હૃદય હે આત્મા તું તારો રંગ એક જ રાખજે। આવા મારા અમૃત મહોત્સવમાં આખા વઢવાણના તમામ વ્યક્તિઓએ મને જે પ્રેમ આપ્યો, મને જે આનંદ આપ્યો અને મને જે હૂંફ આપી છે ને, એ કોઈ દિવસ ભૂલાય એવી નથી। અને એમાંય તે હેમભાઈ ગઢવીનો પરિવાર અને આવડદાનજીનો પરિવાર, અશ્વિનભાઈ ગઢવી ડૉક્ટરનો આખો પરિવાર, રીનાબેન, આવા બધા વ્યક્તિઓએ જે મને હૂંફ આપી અને મારા કાર્યક્રમને દબદબા ભર્યો, જબરજસ્ત કામ કર્યું। પ્રીતિબેને આવી અને સોનામાં સુગંધ ભેળવી, અમારા મનીષદાને તો આખા દિવસ રાત જોયા વગર કામ કર્યું। અમારા બધાય જમાયો અને બધાય દીકરીઓએ એટલો રાજીપો બતાવ્યો, એ કોઈ દિવસ ભૂલાય એવું નથી। એટલે આ અમૃત મહોત્સવ આ મારા જીવનની ઝાંખી અને મને વિશેષમાં કોઈ પણ કાર્યક્રમ નહોતો અને મોરારી બાપુને ખાલી વિનંતી જ કરી મેં કે બાપુ તમે આવ્યા વગર તો હાલે એવું છે જ નહીં। અને સાહેબ જે એકદમ સરળતાથી જે પોતે આવ્યા અને સારું એવું મને સંબોધન બતાવ્યું, સારું મને મારા શબ્દોને એવી વાચા આપી, મારી વાણીમાં એવો વિવેક આપ્યો અને આનંદ આપ્યો, સાહેબ એ કોઈ દિવસ ભૂલાય એવું નથી। એટલે આપ બધાનો હું આભારી છું। જય માતાજી। આજે શિવસા મેડિકલ હોલની અંદર બનેશિંગભાઈ ગઢવીનો અમૃત મહોત્સવ નિમિત્તે આજે સુંદર ભવ્ય કાર્યક્રમ થયો। પરમ પૂજ્ય મોરારી બાપુ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી
અને બનેશંગભાઈ ગઢવીનું ભવ્ય સન્માન કર્યું અને પૂજ્ય બાપુએ બનેશંગભાઈ વિશે ખૂબ જ સારી વાતો કરી. પૂજ્ય મોરારી બાપુ આ કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાંય પણ બનેશંગભાઈના સંબંધોના હિસાબે એમનું ભવ્ય સન્માન થયું અને આ નિમિત્તે દરેક સમાજે પણ બનેશંગભાઈ ગઢવીનું સમાજ સેવા અને લોક સાહિત્યના હિસાબે સન્માન કર્યું છે. આજનો આ વઢવાણ મેડિકલ હોલ ખાતે મારા પૂજ્ય મોટાભાઈ બનેશંગભાઈ ગઢવી એમને જે ક્ષેત્રની અંદર સેવા આપી છે એ સેવાનું આજે અમૃત મહોત્સવ અને પૂજ્ય મોરારી બાપુના હસ્તક એમનું ભવ્યથી ભવ્ય જ્યારે સન્માન થયું છે. બનેશંગભાઈ ગઢવીએ એક કંડક્ટરની નોકરી કરી અને નિવૃત્તિ લઈ અને ચાલુ નોકરીએ પણ ખૂબ જ દરેક પ્રકારની સેવા કરી છે. અને અમારે ચારણ મહાત્મા ઈશ્વરદાસજી હરિરસની અંદર પણ કીધું છે, કરો કૃપા તો સેવા કીજે અને લેવરાવ તો પ્રભુ નામ જ લીજે. એટલે એને ભજનો પણ નિસ્વાર્થ ગાયા છે, કોઈ પણ જાતના પુરસ્કાર લીધા વગર. અને વઢવાણનું ભવ્યથી ભવ્ય મુક્તિધામ એટલે સ્મશાન બહુ સુંદર રીતે બનાવ્યું છે. અને અમિતભાઈ કંસારા અને બનેશંગભાઈ ગઢવીએ સાથે મળી અને 20 વર્ષની પોતાની એક સેવાની ખેપ લગાવી અને વઢવાણને આધુનિક અને સ્વસ્થ અને સુંદર સ્મશાન અર્પણ કર્યું. એમનો આજનો આ સન્માન નિધિ પ્રસંગ જે હતો એ નિમિત્તે પૂજ્ય મોરારી બાપુએ પણ એમના જીવન વિશે ખૂબ સારી વાતો કરી અને ઘણા બધા મુરબ્બી ભાઈઓ અને ઘણી બધી સેવાકીય સંસ્થાઓ પણ ઉપસ્થિત રહી. એટલે પાટણની સ્મશાનની કમિટી, સિદ્ધપુરની કમિટી, વડોદરાની કમિટી, જામનગરની કમિટી, રાજકોટની કમિટી, આવા અનેક સ્મશાનના જે સુધારકો છે એ બધાએ હાજરી આપી. એ બદલ હું એમના એક નાના ભાઈ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી, જય ઝાલાવાડ.